નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મહત્વના સમાચારમાં તમારું સ્વાગત છે। આજના તમામ તાજા સમાચારની માહિતી મેળવવા માટે આ વિડીયોને અંત સુધી જોજો। અને જો તમે આપણી ગુજરાતી ટેક યુટ્યુબ ચેનલ ઉપર નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, જેથી તમને દરરોજના તાજા સમાચારની માહિતી સૌથી પહેલા મળતી રહે। જો મિત્રો તમે પર કોરોનાની રસી લીધેલ છે તો ખાસ જોઈ લેજો। ખેડૂતોના દેવાના આંકડા થયા જાહેર। વાવાઝોડું બગાડશે દિવાળીનો પ્લાન। હવે તમારું આધાર કાર્ડ પણ થઈ જશે બંધ। 2000ની જગ્યાએ 10,000 રૂપિયાનો હપ્તો મળશે। રેશન કાર્ડમાં થયો મોટો ફેરફાર। જૂના પાન કાર્ડ બંધ થઈ જશે। અંબાલાલ પટેલની ભવિષ્યવાણી। મહિલાઓને મળશે 7,000 રૂપિયા। ચહેરા બદલવાથી પાપ નહીં ધોવાય। 3 મહિનાનું રિચાર્જ ફ્રીમાં મળશે, જાણો કેવી રીતે। સામાન્ય માણસને 10,000 રૂપિયાની સહાય। પાકિસ્તાનની ભારતને ખુલ્લી ધમકી। દિવાળી ભેટ કરોડોના વિકાસના કામો। તો મિત્રો, આજના સૌપ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો તમે કોરોનાની રસી લીધેલ છે તો ખાસ જોઈ લેજો। જી હા મિત્રો, કોરોના રસીથી 6 પ્રકારના કેન્સરનું જોખમ સમાયેલું છે। કોરોના મહામારી દરમિયાન લાખો લોકોના જીવ બચાવનારી કોવિડ-19 રસી એકવાર ફરી વિવાદોમાં આવી છે। શરૂઆતથી જ હાર્ટ એટેક અને સ્વાસ્થ્ય સમસ્યાઓ સાથે જોડાયેલી આ રસીને લઈને હવે દક્ષિણ કોરિયાના વૈજ્ઞાનિકોએ એક ચોંકાવનારો દાવો કર્યો છે કે કોરોનાની રસી લીધેલ હશે તો તમને અલગ અલગ 6 પ્રકારના કેન્સર પણ જોવા મળી શકે છે। હવે આ દાવો કેટલો સાચો છે તેના વિશે કોઈ ચોક્કસ માહિતી તો નથી। ત્યારબાદ મિત્રો, ગુજરાત અને ભારતના ખેડૂતોના દેવાના આંકડા થયા જાહેર। જી હા મિત્રો, ગુજરાતના ખેડૂતો ઉપર સહકારી, પ્રાદેશિક અને કોમર્શિયલ બેંક સહિત કુલ રૂપિયા 1.44 લાખ કરોડ જેટલું દેવું છે। ત્રણેય પ્રકારની બેંકોની વાત કરીએ તો કુલ 55.77 લાખ જેટલા ખાતામાં ખેડૂતોએ આ ધિરાણ મેળવેલું છે। અન્ય રાજ્યના ખેડૂતો કરતાં ગુજરાતના ખેડૂતો પર વધારે દેવું છે તેવી માહિતી આપવામાં આવી છે। ત્યારબાદ આજના બીજા મુખ્ય સમાચાર વિશે વાત કરીએ તો વાવાઝોડું બગાડશે દિવાળીનો પ્લાન। જી હા મિત્રો, હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની એક મોટી આગાહી સામે આવી છે। અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું છે કે ગુજરાત પર ફરી એકવાર ચક્રવાતનો ખતરો જોવા મળી શકે છે। અંબાલાલ પટેલે આગાહી કરી છે કે 26 ઓક્ટોબર બાદ બંગાળના ઉપસાગરમાં એક ભારે ચક્રવાત સર્જાશે। ચક્રવાતના અસરના કારણે ગુજરાતના વાતાવરણમાં પલટો આવશે અને 30 ઓક્ટોબર સુધી ગુજરાતમાં માવઠું થવાની શક્યતા રહેલી છે। મિત્રો, 25 ઓક્ટોબરથી 30 ઓક્ટોબર સુધી ગુજરાતના ઘણા બધા જિલ્લાઓમાં ભારે વરસાદ પડવાની પણ શક્યતા રહેલી છે અને આ ઉપરાંત રાજ્યમાં 23 ઓક્ટોબરથી ઠંડા પવન ફૂંકાવાની પણ શક્યતા રહેલી છે। ત્યારબાદ મિત્રો, બીજા મુખ્ય સમાચાર વિશે વાત કરીએ તો હવે તમારું આધાર કાર્ડ થઈ જશે બંધ। જી હા મિત્રો, UIDAIએ 7 વર્ષના બાળકોના આધાર કાર્ડ અંગે એક મહત્વની ચેતવણી આપી છે, જેમાં તમે બાળકોનું 5 વર્ષ પહેલા આધાર કાર્ડ બનાવેલું હોય જેમાં તમારે બાયોમેટ્રિક માહિતી એટલે કે ફિંગરપ્રિન્ટ અને આંખનો સ્કેન અપડેટ કરાવવો ફરજિયાત રહેશે। જો તમે 5 વર્ષ પહેલા બનેલા આધાર કાર્ડને અપડેટ નહીં કરાવો તો બાળકોને શાળાઓમાં પ્રવેશ, શિષ્યવૃત્તિ અને DBT જેવી ઘણી સેવાઓમાં મુશ્કેલી પડશે અને તમે તે યોજનાઓનો લાભ લઈ શકશો નહીં। તેથી જો તમારા ઘરમાં પણ કોઈ બાળક હોય અને તેમનું આધાર કાર્ડ તમે 5 વર્ષ પહેલાં બનાવેલું હોય તો તેને વહેલી તકે અપડેટ કરાવી લેજો અને તમે આધાર કાર્ડ અપડેટ કોઈ પણ નજીકના આધાર કાર્ડ સેવા કેન્દ્ર પર જઈને મફતમાં કરાવી શકશો। ત્યારબાદ મિત્રો, બીજા મુખ્ય સમાચાર વિશે વાત કરીએ તો 2000ની જગ્યાએ 10,000નો હપ્તો મળશે। જી હા મિત્રો, ડોક્ટર YS પરમાર બગાયત અને વનીકરણ યુનિવર્સિટી ખાતે આયોજિત એક કાર્યક્રમમાં જગદીપજીએ તેમનું મંતવ્ય જણાવ્યું કે ભારતના ખેડૂતોને દર 3 મહિને 2,000 રૂપિયાનો હપ્તો મળે છે, તેથી તેમને એક વર્ષ દરમિયાન કુલ 6,000 રૂપિયાની જ રકમ મળે છે, જે આજની મોંઘવારી પ્રમાણે ખૂબ જ ઓછી કહેવાય છે। તેથી તેમનું માનવું એવું છે કે ખેડૂતોને 10,000ના 3 હપ્તા મળવા જોઈએ। તેથી ખેડૂતોને એક વર્ષ દરમિયાન કુલ 30,000ની રકમ મળવી જોઈએ। સરકારે આના વિશે વિચારવું જોઈએ। તો મિત્રો, તમારા મતે પણ 10,000નો હપ્તો મળવો જોઈએ કે નહીં તે તમે અમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। ત્યારબાદ મિત્રો, અતિ મહત્વના સમાચારની વાત કરીએ તો રેશન કાર્ડમાં મોટો ફેરફાર થયો છે। જી હા મિત્રો, ગુજરાત સરકારે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે। હવે રેશન કાર્ડને ઓળખ અને રહેઠાણના પુરાવા તરીકે માન્યતા આપવામાં આવશે નહીં। હવે તમે રેશન કાર્ડનો ઉપયોગ માત્ર મફત રેશન મેળવવા અને ગેસ કનેક્શન લેવા માટે જ કરી શકશો। ત્યારબાદ બીજા મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો જૂના પાન કાર્ડ થઈ જશે બંધ। કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવના જણાવ્યા મુજબ પાન કાર્ડનું નવું વર્ઝન પાન કાર્ડ 2.0 લોન્ચ થઈ ગયું છે। તેથી ઘણા મિત્રોનો સવાલ છે કે શું અમારા પાન કાર્ડ બંધ થઈ જશે? નવા પાન કાર્ડમાં તમારા પાન નંબર તો સેમ જ રહેવાના છે। તમારા પાન નંબરમાં કાંઈ પણ ફેરફાર થવાનો નથી। નવા પાન કાર્ડમાં એક QR કોડ આપવામાં આવશે, જેનાથી લોકો ટેક્સ ભરવાનું, કંપની રજીસ્ટ્રેશન કરાવવાનું અને બેંક ખાતું ખોલાવવામાં સરળતા રહેશે। તેથી તમારું જૂનું પાન કાર્ડ બંધ થઈ જશે નહીં, પરંતુ જ્યાં સુધી તમારી પાસે નવું પાન કાર્ડ ન પહોંચે ત્યાં સુધી તમે જૂના પાન કાર્ડનો ઉપયોગ કરી શકશો। ત્યારબાદ બીજા મુખ્ય સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોના પૈસા થશે ડબલ। જી હા મિત્રો, સરકારે તમામ ખેડૂતો માટે કિસાન વિકાસ પત્ર યોજના શરૂ કરી છે, જેમાં ખેડૂતોને રોકાણ પર 7.5% વ્યાજ મળશે
આવી સ્થિતિમાં ખેડૂતોના પૈસા જે 120 મહિને ડબલ થઈ જતા હતા તે હવે માત્ર 15 મહિનામાં ડબલ થઈ જશે અને આ યોજનામાં તમે ઓછામાં ઓછા 1000 રૂપિયાનું રોકાણ કરી શકશો. અને જો તમારે આ યોજનામાં રોકાણ કરવું હોય તો તમારે પોસ્ટ ઓફિસમાં જઈને આ યોજનાનું ફોર્મ ભરવાનું રહેશે. ત્યારબાદ આજના મોટા સમાચારની વાત કરીએ તો અંબાલાલ પટેલની ભવિષ્યવાણી. ગુજરાતમાં બાબા વાંગાની જેમ સચોટ આગાહીઓ માટે જાણીતા હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે એક મોટી આગાહી કરી છે. તેમણે આગાહી કરતા જણાવ્યું છે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું પ્રદર્શન સારું છે, પરંતુ આગામી વર્ષમાં ગુજરાતમાં વધુ વિરોધ થશે. અને અંબાલાલ પટેલની આ ભવિષ્યવાણી એવા સમયે આવી છે જ્યારે સૌરાષ્ટ્રના ખેડૂતો આમ આદમી પાર્ટીના નેતૃત્વમાં રાજ્યમાં એકત્રિત થઈ રહ્યા છે. ત્યારબાદ મિત્રો આજના મુખ્ય સમાચાર વિશે વાત કરીએ તો મહિલાઓને મળશે ₹7,000. જી હા મિત્રો, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 9 ડિસેમ્બર 2024ના રોજ મહિલા સશક્તિકરણ માટે એક LIC વીમા યોજનાની શરૂઆત કરી હતી, જેમાં 1 મહિનાની અંદર આ યોજનાને ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો અને છેલ્લા 1 મહિનામાં 50,000થી વધુ ફોર્મ ભરાયા છે. LIC બીમા સખી યોજના અંતર્ગત 18 થી 70 વર્ષની વય વચ્ચેની 10મું પાસ કરેલી મહિલાઓ આત્મનિર્ભર અને સશક્ત બને તે માટે આ યોજનાને અમલમાં મૂકવામાં આવી છે. ત્યારબાદ મિત્રો આજના બીજા મોટા સમાચારની વાત કરીએ તો ચહેરા બદલવાથી પાપ નહીં ધોવાય. ગુજરાતના પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ અમિતભાઈ ચાવડાએ રાજ્યમાં થયેલ નવા મંત્રીમંડળની રચના અને મુખ્યમંત્રી બદલવાના નિર્ણય પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટીએ ભલે ચહેરા બદલ્યા હોય, પરંતુ તેમની નીતિ અને નિયત જનતા હવે સારી રીતે ઓળખી ગઈ છે. માત્ર ચહેરા બદલવાથી સરકારના પાપ ધોવાઈ જતા નથી અને આ મંત્રીમંડળના ફેરફારથી સામાન્ય જનતાને કોઈ સીધો ફાયદો થવાનો નથી. અને સાથે જ ગોપાલ ઇટાલિયાએ મુખ્યમંત્રીને પત્ર લખીને જણાવ્યું છે કે તમે ગુજરાતના તમામ મંત્રીઓના રાજીનામા લઈ લીધા છે. મંત્રીમંડળના તમામ મંત્રીઓ એક સાથે રાજીનામા લેવાનો સીધો અર્થ થાય છે કે તમામ મંત્રીઓ પોતાના કામમાં સદંતર નિષ્ફળ ગયા છે, તેવું ગોપાલ ઇટાલિયાનું માનવું છે. ત્યારબાદ મિત્રો આજના મુખ્ય સમાચાર વિશે વાત કરીએ તો 3 મહિનાનું રિચાર્જ ફ્રીમાં મળશે, જાણો કેવી રીતે. સોશિયલ મીડિયા પર અવારનવાર કેટલાક મેસેજો વાયરલ થતા હોય છે, જેમાંથી કેટલાક મેસેજો ફેક હોય છે. હાલ વોટ્સએપ પર આવો જ એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે, જેમાં પ્રધાનમંત્રીએ 3 મહિનાનું રિચાર્જ ફ્રીમાં આપી રહ્યા છે તેવો દાવો થઈ રહ્યો છે. જો કે આ દાવો ખોટો છે. PIB આવા મેસેજને લઈને હંમેશા ચેતવણી આપતું રહે છે અને PIBએ સોશિયલ મીડિયા X પર આ પોસ્ટને ફેક ગણાવી છે. પોસ્ટમાં લખવામાં આવ્યું છે કે આ દાવો ફેક છે અને હાલ સરકાર આવી કોઈ સ્કીમ ચલાવી રહી નથી. અને મિત્રો, તમારે આવા મેસેજો પર ક્યારેય ક્લિક કરવું નહીં, જેનાથી તમારી સાથે ફ્રોડ થઈ શકે છે અને તમારું બેંકનું ખાતું પણ ખાલી થઈ શકે છે. ત્યારબાદ મિત્રો આજના મુખ્ય સમાચાર વિશે વાત કરીએ તો સામાન્ય માણસને 10,000 રૂપિયાની સહાય મળશે. ગુજરાતના દરેક ખેડૂતો, મજૂરો અને મધ્યમ વર્ગના પરિવારો માટે ગુજરાત સરકારે આપ્યા રાહતના સમાચાર. હવેથી જનધન યોજનામાં ખેડૂતો, મજૂરોને અને મધ્યમ વર્ગના પરિવારોને 10,000 રૂપિયાનું બેંક ઓવરડ્રાફ્ટ આપવામાં આવશે. જ્યારે આ 10,000 રૂપિયાની સહાય મેળવવા માટે જનધન બેંક એકાઉન્ટ હોવું ફરજિયાત છે. જ્યારે પહેલા આ યોજના હેઠળ 5,000 રૂપિયાની સહાય આપવામાં આવતી હતી, હવે 5,000 વધારીને આ સહાયને સીધી 10,000 રૂપિયા કરવામાં આવી છે. પાકિસ્તાનની ભારતને ખુલ્લી ધમકી. જી હા મિત્રો, પાકિસ્તાનનો અફઘાનિસ્તાનને અંતિમ સંદેશ. ભારત પ્રોક્સી વોર લડી રહ્યું છે એનો દાવો કર્યો છે પાકિસ્તાને. પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે પાકિસ્તાનના રક્ષામંત્રીએ ધમકી આપી છે કે આતંકવાદને કોઈ પણ સંજોગોમાં સહન કરવામાં આવશે નહીં. પાકિસ્તાનનું સીધું એવું કહેવું છે કે ભારત આતંકવાદીઓને પ્રોત્સાહન આપે છે, પરંતુ તેમને ખબર નથી કે પાકિસ્તાન જ આતંકવાદને પ્રોત્સાહન આપી રહ્યું છે. ભારત તો આતંકવાદનો વિરોધી છે. એવું લાગે છે કે પાકિસ્તાન બોખલાઈ ગયું છે અને તેમને કોઈ પણ બાબતની માહિતી નથી. ત્યારબાદ મિત્રો આજના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોને મળ્યા મફત સ્માર્ટફોન. રાજ્ય સરકાર દ્વારા સ્માર્ટફોન સહાય માટે આઈ ખેડૂત પોર્ટલ પર 18 જૂનથી 23 જૂન સુધી લાભાર્થીઓની અરજી મંગાવવામાં આવી હતી. રાજ્યમાં કુલ 21,295 સ્માર્ટફોનમાં 1,57,760 લાભાર્થીઓની અરજી આઈ ખેડૂત પોર્ટલ પર મળી હતી. સરકાર સ્માર્ટફોનની ખરીદી માટે 6,000 રૂપિયાની સહાય આપે છે. મિત્રો, આઈ ખેડૂત પોર્ટલ પર જ્યારે પણ સ્માર્ટફોન યોજનાના ઓનલાઈન ફોર્મ ભરવાનું શરૂ થાય ત્યારે તમારે આ ફોર્મ ભરવાનું રહેશે અને તમને 6,000 રૂપિયાની સીધી સહાય આપવામાં આવશે. ત્યારબાદ મિત્રો આજના મુખ્ય સમાચાર વિશે વાત કરીએ તો દિવાળી ભેટ કરોડોના વિકાસના કામો. ભારે ટ્રાફિક ધરાવતા રસ્તાઓને વધુ સરળ, સલામત અને ઝડપી વાહન વ્યવહાર યોગ્ય રાખવા માટે 809 કિલોમીટર લંબાઈના નવ ગરવી ગુજરાત હાઈસ્પીડ કોરિડોરનું 5,576 કરોડ રૂપિયાના ખર્ચે નિર્માણ કરાશે અને રાજ્યના માર્ગોને ક્લાઇમેટ રેઝિલિયન્ટ અને નવી ટેકનોલોજીયુક્ત બનાવવા માટે ₹1,147 કરોડ મંજૂર કરવામાં આવ્યા છે.